96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, દર વર્ષે 19મી મે વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે તરીકે મનાવવામાં આવે છે. આને અનુલક્ષીને ડોક્ટર પ્રજ્ઞેશ વચરાજાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, આજે 19મી મે છે અને આ દિવસને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લેવલે આની ઉજવણી થાય છે. એટલે અમને થયું કે ચલો આ વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ફેમિલી ફિઝિશિયન શું છે, એનું સમાજમાં મહત્વ કેટલું છે એના વિશે વાત કરીએ. અત્યારે મારી સાથે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ડૉક્ટર પ્રજ્ઞેશ વચરાજાની છે. તેઓ પોતે ફિઝિશિયન છે, ફેમિલી ફિઝિશિયન છે. આપણે વધુ વાતો એમની પાસેથી જ જાણીએ. ડૉક્ટર પ્રજ્ઞેશ વચરાજાની ખાસ કરીને આજે વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે છે, તો આ એની પાછળનું મહત્વ શું છે, કેમ આ દિવસને આજે ઉજવવામાં આવે છે? નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું ડૉક્ટર પ્રજ્ઞેશ વચરાજાની. હું સેક્રેટરી છું ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું. આજે વર્લ્ડ ફેમિલી ડોક્ટર્સ ડે બે કારણથી ઉજવવામાં આવે છે. એક, સોસાયટીને ફેમિલી ડોક્ટર્સ વિશે મહત્વ સમજાવવા માટે કે આપણી સોસાયટી માટે ફેમિલી ડોક્ટર્સ કેમ અગત્યનું છે. સાથે સાથે દરેક વર્ષે એની એક થીમ એટલે કે એક ઉદ્દેશ્ય જોડવામાં આવે છે. આ વખતનો ઉદ્દેશ્ય છે મેન્ટલ હેલ્થ. આ બે કારણથી લોકોને ઉજાગર કરવા માટે અને કોઈ એક સમસ્યાનું પર લોકોનું ધ્યાન દોરવા માટે આવી રીતે દર વર્ષે 19મી મે આ દિવસ ઉજવવામાં આવે છે. અચ્છા, આજની જે થીમ જે છે એમને તમે કહ્યું કે મેન્ટલ પીસ એના પર છે, તો એનું કેટલું મહત્વ છે? એટલે આપણે જાણીએ છીએ કે પહેલા આ મુદ્દો બહુ ચર્ચાતો નહોતો. કોરોના પછી, આ કોરોનાની જે મહામારી આવી એના પછી આ મેન્ટલ હેલ્થ બહુ જ અગત્યની બની ગઈ છે. લોકોમાં ચિંતા કહીએ, ઉદ્વેષ કહીએ, અત્યારે તમે જુઓ કેટલું બધું માણસ ઉત્તેજિત અવસ્થામાં બધા ફરતા હોય છે. એટલે મેન્ટલ હેલ્થ બહુ જ અગત્યની બની ગઈ છે. એટલે એમાં રિઝિલિયન્સ કેળવવો એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી જાતને તમારે સંભાળવી, તમારે કંટ્રોલ કરવું અને માનસિક હાલત સારી જાળવી રાખી, એ બહુ જ અગત્યની બની ગઈ છે. કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ પ્રોફેશનમાં તમે હો, સારી મેન્ટલ હેલ્થ વગર કોઈને ચાલવાનું નથી. એટલે આ તરફ ધ્યાન દોરવાનો આ વખતે મુખ્ય ઉદ્દેશ્ય છે. ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, પહેલાં એવું આજથી 5-7 વર્ષ પહેલાં જોવાતું હતું કે એક વિસ્તાર હોય નાનો, કોઈ સોસાયટી હોય, એમાં દરેક જગ્યાએ એક ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર MBBS જોવા મળે. પણ ધીરે ધીરે સિનારીઓ બદલાયો અને મોટી મોટી જાયન્ટ કોર્પોરેટ હોસ્પિટલ્સ આવી ગઈ. હવે સામાન્ય માણસને પ્રશ્ન થાય કે મને પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, કબજિયાત હોય, તો કોર્પોરેટમાં તો એને જવાનું પોસાય નહીં કારણ કે મોંઘી હોય. તો ફેમિલી ફિઝિશિયનો ખૂબ ઓછા થતા ગયા. એનું કારણ શું? એટલે આના માટે એવું છે, કોઈ પણ એક કારણ નથી, બહુ જ બધા મલ્ટિપલ કારણ છે. એક, આપણે 2-3 મુદ્દામાં વાત કરીએ. એક, સોસાયટી એટ લાર્જ એટલે કે જે આપણે સમાજમાં જીવી રહ્યા છે ત્યાં અત્યારે બધી જગ્યાએ અમે એવું કહીએ કે બધા પેશન્ટો બહુ અધીરા થઈ ગયા છે. એટલે દરેકને તાત્કાલિક સારવાર જોઈએ છે, જલ્દી મટાડવું છે, જલ્દી બ્લડ ટેસ્ટ કરાવી દો, જલ્દી એન્ટીબાયોટિક આપી દો, કાલે કંઈક કામ છે, આજે કંઈક પરીક્ષા છે, પરમ દિવસે મિટિંગ છે, ફરવા જવાનું છે, બાબો 12મા ધોરણમાં છે. ઘણા બધા કારણો આપણી પાસે છે જેને કારણે આપણે ક્વિક સારવારની પેલા ઉદ્દેશ્યથી આપણે મોટી હોસ્પિટલો કે સુપર સ્પેશિયાલિસ્ટને વિઝિટ કરવાનું ચાલુ કરી દીધું છે, ડાયરેક્ટ ફેમિલી ડોક્ટરની સલાહ વગર. એને કારણે ડોક્ટરોને એવું લાગવા માંડ્યું છે કે ભાઈ હવે આ પ્રોફેશનમાં મજા નથી. અને આપણે બધા જ સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સની, બધા સ્પેશિયાલિસ્ટની જરૂર છે જ, પણ સૌથી પહેલાં આપણી જરૂર ફેમિલી ડોક્ટર્સની છે. પણ દરેક વ્યક્તિ આખી હેલ્થ સિસ્ટમમાં અગત્યની જ છે. પણ જે નાના નાના પ્રશ્નો આપે કીધા, જે નાના નાના પ્રશ્નો હોય કે ઘણા બધા ઇવન હાર્ટ એટેકનું વહેલું નિદાન કહીએ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગનું વહેલું નિદાન કહીએ, એ દરેક કાર્ય ફેમિલી ફિઝિશિયન બહુ જ ઇફેક્ટિવલી કરી શકે. એટલા માટે ફેમિલી ડોક્ટર બહુ જ અગત્યનો છે. બીજું કારણ આપણે કહીએ કે કેમ આમાં લોકોનો રસ ઘટતો જાય છે. એક, પહેલાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ ઓછી હતી. તમે બેઝિક ગ્રેજ્યુએશન MBBS પાસ કરો, પછી ઇન્ટર્નશીપ કરો, પછી PGની સીટ્સ બહુ જ ઓછી હતી, ફોરેન જવાના સ્કોપ્સ બહુ જ ઓછા હતા. હવે બધું જ વસ્તુ બહુ જ વિશાળ રીતે એ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે. બહુ જ બધી પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ છે, લગભગ કહીએ તો અંદાજે 50% જેવી સીટો, અને બહાર જવાના દરવાજાઓ પણ બહુ ખુલી ગયા છે. એને કારણે ઓપોર્ચ્યુનિટીઝ વધવાને કારણે લોકોને હવે આ પ્રોફેશન બહુ એટ્રેક્ટિવ લાગતું નથી ફેમિલી ડોક્ટરનું. એટલે લોકો આગળ જઈને વધારે ભણવા માંગે છે, અથવા દરેકને એવું છે કે મારે કંઈક સ્પેશિયાલિટી કરવી છે, એને કારણે આ સંખ્યા ઘટી રહી છે. અને ત્રીજું, અત્યારે જે મોંઘવારી જે છે, અત્યારે જે ફેમિલી ડોક્ટર્સ જે પ્રકારની ફીસમાં કામ કરે છે, જે લેવલે સેવા આપે છે, એ સેવાની જો ક્વોલિટી જાળવવી હોય તો આપણને ખબર છે કે આપણે કહીએ છીએ કે ભાઈ ભૂખે ભજન ન હોય વાલા. એટલે
એક રીતે જો એક રિન્યુમિનરેશન ડોક્ટર્સને પ્રોપર ના મળે, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ રિયલ એસ્ટેટના ભાવ જુઓ, ટેક્સીસ જુઓ, બધા કોમ્પ્લાયન્સીસ જુઓ, એક દવાખાનું ચલાવવું બહુ જ મોંઘું બની ગયું છે. આજે આ કાયદો આવે છે, કાલે પેલો કાયદો આવે છે. એટલે એક ફેમિલી ડોક્ટર તરીકે ઇન્ડિવિજ્યુઅલ લેવલે ટકવું અને સારી પ્રેક્ટિસ કરવી બહુ જ ચેલેન્જિંગ થઈ ગઈ છે. આવા ઘણા બધા કારણોને કારણે નંબર્સ આપણે ડે બાય ડે ઘટતા જાય છે, આપણે જે બહુ ગંભીર બાબત છે પણ આપણે એ જોઈ રહ્યા છીએ. સામાન્ય પેશન્ટને અથવા માણસને મૂંઝવણ થાય કે કંઈક નાની વસ્તુ છે તો એને જો પેલું ફેમિલી ફિઝિશિયન એને યોગ્ય સલાહ આપે તો એ પેલા મોટા ખર્ચમાંથી કદાચ બચી જાય અને એને એકદમ ઝડપી અને એક માર્ગદર્શન પણ મળી રહે કે ભાઈ ફેમિલી ફિઝિશિયને કહ્યું કે આ 2-3 દિવસ દવા લઈ જાઓ, બરાબર, સારું ના થાય તો પછી કહે છે હમણાં ટેસ્ટની જરૂર નથી. તો એવું કંઈક જો વ્યવસ્થા સમાજમાં થાય અને ફેમિલી ફિઝિશિયનની સંખ્યા વધે તો ઉત્તમ એવું મને લાગી રહ્યું છે. અત્યારે તમે ઘણી બધી કન્ટ્રીઝ જુઓ, ત્યાં એવું છે કે તમે ફેમિલી ફિઝિશિયનને કન્સલ્ટ કર્યા વગર તમે સ્પેશિયાલિસ્ટ પાસે જઈ જ ના શકો. ઇન્સ્યોરન્સ કંપની પણ એક્સપ્લેનેશન માંગે કે ભાઈ તમે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો કન્સલ્ટ કેમ કર્યા, કે હોસ્પિટલમાં કેમ ગયા, કારણ કે એ લોકોને પણ ખબર છે કે એમનું ભારણ વધતું જાય છે. એટલે એવા બધા પ્રયત્નો જે બીજા દેશમાં થઈ રહ્યા છે એમાંનું અમુક જે સારી બાબતો છે એ આપણે પણ એડેપ્ટ કરી શકીએ તો તમે જેમ આપે કીધું એમ કે ભાઈ ઓછા ખર્ચમાં સારી સારવાર થાય. અને પ્લસ અત્યારે આપણે ત્યાં ઓપીડી ઇન્સ્યોરન્સ નથી, એટલે પેશન્ટ લાંબો સમય દવા લે, 2-4-5 દિવસ દવા લે, કદાચ 1-2 ટેસ્ટ પણ થાય, એને દવા પણ લખી આપીએ તો એ જે ખર્ચો થાય છે એ એને ઇન્સ્યોરન્સમાં બાદ નથી મળતો. દર્દીનો અભિગમ એવો હોય કે ભાઈ ઇન્સ્યોરન્સ પોલિસી છે, પ્રીમિયમ ભરીએ છે તો ભાઈ એના કરતાં બેટર છે સ્પેશિયાલિસ્ટને બતાવીને દાખલ થઈ જઈએ, શું કામ ખોટો ખર્ચો કરવો. આવા કારણે બી કોઈક વાર લોકો કારણ વગર સ્પેશિયાલિસ્ટ પાસે જતા હોય છે અને ત્યાં દાખલ થઈ જતા હોય છે અને સારવાર લેતા હોય છે. ઘણીવાર મેં પ્રજ્ઞેશભાઈ એવું પણ જોયું છે કે અમુક સામાન્ય અથવા તો ગરીબ દર્દીઓ ડાયરેક્ટ દવાના કાઉન્ટર પર પહોંચે, દવાની દુકાને, અને કેમિસ્ટને કહે કે સાહેબ પેટમાં દુખે છે, બરાબર છે, ઝાડા થઈ ગયા છે, માથું દુખે છે, અને કેમિસ્ટ છે અને પેલા ડૉક્ટરની જેમ દવા આપી દે કે આ 3 દિવસ લેજે, તો આ પણ થોડું ભયજનક લાગે છે. ના, આ તો બહુ જ ભયજનક અને સૌથી જોખમી પ્રશ્ન છે. અને હવે આ બધી જ વસ્તુઓ પેલી ઓનલાઈન અવેલેબલ થવાથી તો જોખમ બહુ જ વધી ગયા છે, કારણ કે એકદમ અનરેગ્યુલેટેડ માર્કેટ છે. એટલે આ એક પ્રશ્ન આપી કીધું એમ કે લોકો ડાયરેક્ટ દવા લેવા જાય ફાર્મસિસ્ટ પાસે. હવે એક તો ઘણી બધો પ્રશ્ન તો મોટો પ્રશ્ન એ આવે કે ત્યાં ખરેખર ફાર્મસિસ્ટ હાજર છે કે કેમ, કે મેડિકલ સ્ટોર કરાવતો કોઈ છોકરો બેઠો છે જેને કદાચ ખરેખર કોઈ નોલેજ નથી પણ એના ખાનામાં 4 દવાઓ પડી છે જેને ખબર છે કે શેમાં અપાય. એટલે એ સૌથી જોખમી વસ્તુ છે. બીજી જોખમી વસ્તુ છે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પ્રિસ્ક્રિપ્શનનો રિયુઝ, એટલે કે ડોક્ટરને કન્સલ્ટ કર્યા વગર 1 મહિનાની દવા લખી હોય, તમે જોઈએ છે લોકો 3 મહિના, 4 મહિના, 5 મહિના સુધી પણ ખાય. અને આ બધી પેલી તિલસ્મી પડીકીઓ માર્કેટમાં બહુ જ મળે છે કે ઢીંચણના દુખાવો શોર્ટ મટાડી દેતી દવાઓ, ફલાણું મટાડી દેતી દવાઓ, આ બધી જ દવાઓનું માર્કેટ બહુ જ અનરેગ્યુલેટેડ છે, જેની પર તાત્કાલિક ધોરણે કંઈક કરવાની જરૂર છે. અને લોકોએ જાગૃત થવાથી સૌથી પહેલું કામ થશે, કોઈએ કંઈ કરવું જ નહીં પડે. જો લોકો જાગૃત થશે કે ભાઈ આ જોખમી છે મારી હેલ્થ માટે, તો આ વસ્તુ 100% તાત્કાલિકપણે રોકી શકાશે. હવે તો એવું પણ જોવામાં છે કે લોકોને કોઈક રોગ થયો હોય અથવા કોઈ દુખાવો હોય તો સીધું સોશિયલ મીડિયા ઉપર સર્ચ કરે છે અને એમાં જે દવા દેખાય એ સીધી પોતે લેવાની શરૂ કરે છે. આપણે એક નવા પ્રકારની બીમારી છે, અમે એને એવું કહીએ છીએ હંમેશા આમાં કે એક તો લોકો જો ઇન્ફોર્મ્ડ પેશન્ટ આવે, અમારા માટે તો બહુ જ સારું છે કે પેશન્ટ પોતે પોતાની બીમારી શીખીને આવે, કે ભાઈ થોડુંક જાણીને આવે તો અમારો પણ પ્રોબ્લેમ ઓછો થાય, અમે એને ઇફેક્ટિવલી સમજાવી શકીએ. પણ જે અધકચરું જ્ઞાન છે ને બહુ જ જોખમી છે કે તમે કંઈક માથું દુખે છે તો તમને પહેલા બ્રેઇન ટ્યુમર બતાવે, તમને એમ થાય કે આ સીટી સ્કેન વગેરેનું કામ જ નહીં થાય, એટલે 50-500 રૂપિયાની વસ્તુ તમે 5000 અટકીને આવીને ઉભા રહો. બીજું અત્યારે પેલી ફોજ પેલા સોશિયલ મીડિયા પર ચાલી છે, સોકોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ફોજ, જે લોકો પોતાની જાતને હેલ્થ એક્સપર્ટ કહે છે કે લાલ ચા પીવાથી આવું થાય, લીલી ચા પીવાથી આવું થાય, પીળી ચા પીવાથી આવું થાય. લોકો કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર, અમારું મેડિકલ સાયન્સ એક એવિડન્સ બેઝ મેડિસિન છે. આજે હું કહું છું કે તાવમાં પેરાસેટામોલની ગોળી લો, તેની પર પ્રયોગો થયેલા છે, એના પાસે રિસર્ચ પેપર પબ્લિશ થયેલા છે, એના ક્લિનિકલ ટ્રાયલ્સ થયેલા છે. એટલે કોઈ પણ એલોપેથિક ડોક્ટર સજેસ્ટ કરે તો એ એવિડન્સ બેઝડ છે. આ બધી વસ્તુ એમને જ ચાલે છે, કાંઈક ગ્લેમરથી ચાલે છે. એટલે કોઈ પણ વસ્તુને આપણે બ્લાઇન્ડલી ફોલો ન કરીએ, એમાં જ બધાનું ભલું છે. આપને એક એસોસિએશન પણ છે, પ્રજ્ઞેશભાઈ આપ વાત કરતા હતા, તો એ કેવી કામગીરી કરે છે એના વિશે વાત કરશો? અમારું જે ફેડરેશન છે એ પાન ઇન્ડિયા MBBS ડોક્ટર્સનું સૌથી મોટું એસોસિએશન છે
અને 10,000થી વધારે ડોક્ટર્સ એના મેમ્બર્સ છે. અમે 3 મહત્વના મુદ્દા પર કામ કરીએ છીએ. એક, અમે અમારા મેમ્બર્સને કન્ટિન્યુઅસલી અપગ્રેડ અને અપડેટેડ રાખીએ છીએ. કંઈ પણ નવી સંશોધન શોધ થઈ, વેબિનાર્સ હોય, કોન્ફરન્સીસ હોય, અમે તે કન્ટિન્યુઅસલી એ લોકોને નોલેજ વાઇઝ અમને અપગ્રેડ કરીએ છીએ. એ કોરોના આવ્યો ત્યારે કોને ખબર હતી એની ટ્રીટમેન્ટ શું છે? તમારા ઓર્ગેનાઇઝેશને કોરોનાની ટ્રીટમેન્ટ ગાઈડલાઇન બહાર પાડી અમારા મેમ્બર્સ માટે કે એમણે શું કરવું. એટલે એક સાયન્ટિફિકલી અપડેટ કરીએ. બીજું, અમે સામાજિક કાર્યો કરીએ છીએ. અમે હવે હમણાં બહુ જ રિસન્ટલી એક નેશનલ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે કે અમને એવું લાગે છે કે આ જગ્યાએ બહુ જ કામ કરવાની જરૂર છે. બ્રેસ્ટ કેન્સરનું નિદાન બહુ જ મોડું થાય છે, ત્યારે કદાચ સ્ટેજ 2 સ્ટેજ 3માં નિદાન આપણે કરીએ છીએ. જો વહેલું કરીએ તો આપણે એને સારો ક્યોર આપી શકીએ. હવે આ કામ સ્પેશિયાલિસ્ટનું સબ્જેક્ટ નથી, આ ફેમિલી ફિઝિશિયને જ કરવાનું છે. અમે લોન્ચ કરીએ છીએ. અમે સિનિયર સિટીઝનો માટે એક બુઝુર્ગ કા હમસફર કરીને એક પ્રોગ્રામ કરીએ છીએ, જ્યાં અમે ઘરડા ઘરસે પાર્કમાં જઈએ છીએ, એમની સાથે હેલ્થ ડાયલોગ કરીએ છીએ, એમની પ્રોબ્લેમ સમજીએ છીએ અને એમને સલાહ આપીએ છીએ. અને ત્રીજું, અમે શ્રદ્ધાતીશ છે, જે સરકાર છે, જે પોલિસી મેકર્સ છે, એની સાથે કન્ટિન્યુઅસલી લાયઝન કરીએ છીએ કે અમે એમાં કેવી રીતે એમની પોલિસીઝ વધારે સારું કરવા માટે કરી શકીએ, અને અમે અમારો ઇમ્પોર્ટન્ટ અંદર ટેકનિકલ મદદ કે સપોર્ટ એમના પ્રોગ્રામમાં આપવા તૈયાર છીએ, જે એના માટે અમે લાયઝન કરીએ છીએ. ઉપરાંત તમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ અવારનવાર આયોજન કરો છો. અમે એવું માનીએ છીએ કે લીડ બાય એક્ઝામ્પલ, એટલે કે ડોક્ટર પોતે જે કરે એ સમાજ એને ઇઝીલી ફોલો કરશે. એટલે હું જ જો બ્લડ ડોનેશન કેમ્પમાં જઈને બ્લડ ડોનેટ કરીશ તો મારા પેશન્ટ જોશે કે સાહેબ કરે છે તો મારાથી પણ થઈ શકે. એટલે આવા અલગ અલગ સોશિયલ ઇનિશિયેટિવ્સ, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે, સાયકલ રેલી છે, હેલ્થ ચેકઅપ કેમ્પ્સ છે, અમે ટાઈમ એન્ડ અગેન કરતા જ રહીએ છીએ, જેનાથી સમાજમાં જાગૃતતા આવે અને લોકો પણ પ્રેરાય. અત્યારે ઉનાળાનો સમય છે, દરેક બ્લડ બેંકોમાં બ્લડની અછત હોય, એટલા માટે અમે હમણાં ગઈકાલે અમદાવાદમાં 3 લોકેશન પર બ્લડ ડોનેશન કેમ્પ કર્યા. આવતા અઠવાડિયે બીજી 4 જગ્યાએ કરવાના છે, જેનાથી અમે પણ મદદ કરીએ અને જનરલ પબ્લિકને પણ અમે પ્રેરિત કરીએ કે તમે પણ આમાં જોડાઓ. એક એવી વાત પણ બહુ સરસ છે ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ, કે આ જે ફેમિલી ફિઝિશિયન એસોસિએશન છે તમારું, એ દિવાળીના દિવસોમાં અને જે વેકેશન ચાલતું હોય ત્યારે મોટાભાગના ડૉક્ટરો બહારગામ ફરવા જતા હોય, ખાસ કરીને દિવાળીમાં. ત્યારે આપ હંમેશા જાહેરાતમાં અમુક નંબરો છાપામાં આપો છો, એક પ્રેસ નોટ રૂપે કે તમને કંઈ પણ તકલીફ હોય તો આ નંબર ઉપર કરો, અને એરિયા દીઠ પણ નંબરો આપો છો કે કંઈ પણ તકલીફ હોય તો આ ફેમિલી ફિઝિશિયન મળી રહેશે. મને લાગે છે એક બહુ મોટી સેવા છે. યસ, અમે કેટલા બધા વર્ષથી, લગભગ 15 વર્ષથી આ ડોક્ટર ઓન કોલ દિવાળીમાં સેવા ચલાવીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે તહેવારનો સમય બહુ અગત્યનો છે, અને તહેવારના સમયે જો ઘરમાં કોઈ માંદું પડે એટલે ઘરમાં પેનિકનું વાતાવરણ થઈ જાય, બધાનો તહેવાર બગડે. અને વેકેશનનો ટાઈમ છે, ડોક્ટરો ફરવા પણ જાય, પણ કંઈ બધા ફરવા નથી જતા. એટલે જે લોકો હાજર છે અને જે લોકો સેવા આપવા તૈયાર છે એવા ડોક્ટરોનો અમે એક ગ્રુપ બનાવીએ છીએ, અને મીડિયાના માધ્યમથી અમે લોકો સુધી આ નંબર્સ પહોંચાડીએ છીએ. અને અમે સ્પેશિયાલિટી વાઇઝ હવે હેલ્પલાઇન આપીએ છીએ કે ભાઈ ગાયનેક માટે આને ફોન કરો, પેલા માટે આને ફોન કરો, જનરલ પ્રોબ્લેમ માટે અમને ફોન કરો. એમ વાઇઝ અમારી પાસે એરિયા વાઇઝ અમે ડોક્ટર્સનું મેપિંગ કરીએ છીએ, અને જેને જેને જરૂર હોય એ પ્રમાણે એકોર્ડિંગલી અમે ગાઈડ કરીએ છીએ. આપણે જે વાત કરતા હતા કે MBBS જે વિદ્યાર્થીઓ પતાવી દે પછી બધાને જ પીજીમાં જો ઘણીવાર પોસાયું નથી હોતું, આર્થિક રીતે પણ અને સમયની રીતે પણ. તો હવે કંઈક એક નવી વ્યવસ્થા પણ ઊભી થઈ ગઈ છે કે MBBS પછી DNB કે જે કર્યા પછી જે MBBS ડૉક્ટર હોય એ બીજું બધું પણ જોઈ શકે, તપાસી શકે. તો એના વિશે વાત કરશો? એટલે MBBS કર્યા પછી ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ DNB ફેમિલી મેડિસિન કરીને એક ડિગ્રી છે, જે ઘણી બધી પ્રચલિત છે ભારતના, ગુજરાત સિવાયના બાકીના દેશના બીજા ભાગોમાં, જેમાં MBBS કર્યા પછી 3 વર્ષ તમારે ફેમિલી મેડિસિનમાં, એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્સી કરવાની હોય, અને પછી તમે ફેમિલી પ્રેક્ટિસના જ સ્પેશિયાલિસ્ટ કહેવાઓ. એટલે તમે કોર્પોરેટ હોસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરી શકો, તમે પોતાની હોસ્પિટલ ખોલી શકો અને એ રીતે કામ કરી શકો. એવું પણ ચાલી રહ્યું છે. ઘણા બધા આપણા આજુબાજુના દેશો, નેપાળ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, એ બધામાં પણ આ ડિગ્રી બહુ જ પ્રચલિત છે. તો મને લાગે જેવું થાય તો સારું, તો લોકોને એક તો ફાયદો થશે, બરાબર ને, કે સીધું કંઈ પણ થાય તો જે મોટી હોસ્પિટલો અને સ્પેશિયાલિસ્ટ પાસે વગર વિચારે દોડી જાય તો પેલા ફેમિલી ફિઝિશિયનને મળે, યોગ્ય માર્ગદર્શન મળે, તાત્કાલિક સારવાર મળી રહે, અને પછી જો જણાય તો એ ત્યાં જાય. મને લાગે છે કે આ વ્યવસ્થાનો જો વધારે પ્રચાર અને પ્રસાર થાય તો ખૂબ સારું છે. અને પ્રજ્ઞેશભાઈ, આજે આપનો કિંમતી સમય કાઢીને આજે 19મી મે વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે ને દિવસે આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. આવજો શ્રોતા મિત્રો. આપ હમણાં સાંભળી રહ્યા હતા વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડેને અનુલક્ષીને ડોક્ટર પ્રજ્ઞેશ વશરાજાનીની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.